Brought to you by TechnoSpark 20 series smartphones. પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ છે તે ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો, પરંતુ દિવસે ને દિવસે આ રોષ છે તે વધી રહ્યો છે ને કલેક્ટર કચેરી ખાતે, રાજકોટ કલેક્ટર કચેરી ખાતે સૌરાષ્ટ્રભરમાંથી પહોંચેલા લોકોનો મોટી સંખ્યામાં રેલી છે, હજારોની સંખ્યામાં રેલી છે તે અહીંયા પહોંચી છે ને હવે ક્ષત્રિય સમાજની માત્ર એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે તે રદ કરવામાં આવે. અને અત્યારે દ્રશ્યો જે પ્રકારના આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો સૌરાષ્ટ્રભરમાંથી છે તે અહીંયા પહોંચ્યા છે. આપણી સાથે તૃપ્તિબા રાવલ છે, તેમની સાથે વાત કરશું, મહિલા આગેવાન છે ક્ષત્રિય સમાજના. તૃપ્તિબા, શું કહેશો? આજે તમે રાજકોટ આવ્યા છો, બેઠક પણ થઈને હવે આ મહારેલી. જી બિલકુલ, આપણે વાત કરીએ પહેલાં લોકશાહીમાં અમને એવી આશા હતી અને જે અત્યારે આપણે રાજ્ય છે તો એ રામ રાજ્યની વાત કરતા હતા, બહેનો દીકરીઓની સંવેદનની વાત કરતા હોય છે. મોદી સાહેબ અવારનવાર એની ડિબેટ પર માતૃશક્તિ માટે વાત કરતા હોય ત્યારે અમને એક ક્ષણે એવું હતું, શરૂઆતમાં જે કંઈ ટીકા ટિપ્પણી થઈ, અમે અમારી શાંતિપ્રિય મુહિમ ચલાવી અને અમને એવું હતું કે આ રામ રાજ્યમાં બહેનો દીકરીઓએ પોતાના અસ્મિતા માટે લડવા માટે નહીં આવવું પડે. પણ હવે કોઈક ક્ષણે એવું ચિત્ર ઊભું થાય છે, મોવડી મંડળથી ટિકિટ રદ નથી થતી તો બહેનો દીકરીઓની અસ્મિતાનો સવાલ છે કે હવે અમારે ખુદ, એટલે આપણે જોઈ શકો છો મોટી સંખ્યામાં સ્વયંભૂ અહીંયા બહેનો જોડાયેલા છે. જે સમાજ સંસ્કાર મર્યાદામાં માનવાવાળો છે, સમાજ પણ આપણે જોડાયેલો છે. હાલની આ સંખ્યા અત્યારે રાજકોટની છે. આપ જાણી શકો કે એક ટિકિટની વાતમાં ધીરે ધીરે આખી લોકસભાની 26 ટિકિટ પર પણ આની અસર પડી શકે છે. દિવસે ને દિવસે ક્ષત્રિય સમાજમાં રોષ વધી રહ્યો છે તો બીજી તરફ પરસોત્તમ રૂપાલાએ પોતે હવે ફોર્મ પણ ભરવાના છે તેવી જાહેરાત કરી દીધી છે. આજે આપણે બેઠકમાં નક્કી કર્યું કે જો પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરશે તો ત્યારબાદ અલગ રીતે વિરોધ કરવામાં આવશે. કઈ રીતના આખા કાર્યક્રમો રહેશે? જી બિલકુલ, કારણ કે મોવડી મંડળ જો ટિકિટ રદ નથી કરતી તો સીધો મેસેજ આટલું બધું એવું પણ નથી કે એમના સુધી અવાજ નથી પહોંચ્યા. નાના મોટા આંદોલન થાય ઉપર, જ્યારે મોવડી મંડળ સુધી આ રજૂઆત નથી થતી પાર્ટીમાં, એવું તો નથી. તમારો વાત પહોંચ્યો છે અને છતાં પણ જો બહેનો દીકરીઓની અસ્મિતા પર ઉપરથી નિર્ણય નથી લેવામાં આવતો તો અહીંયા ચોક્કસપણે એવું માની લેવામાં આવે છે કે આ બીજેપીની વિચારધારા છે. અમે તો એ વિચારધારાથી જોતા હતા, મોદી સાહેબનું જે સ્વપ્ન હોય હિન્દુત્વનું, હિન્દુ રાષ્ટ્રની, તો રાજપૂત સમાજનો 70% થી 80% વર્ગ એમાં જોડાયેલો છે. પણ આજે રાજપૂત સમાજની બહેનો દીકરીઓ માટે ટિપ્પણી થાય અને ઉપરથી ટિકિટ રદ ન કરવામાં આવે તો સીધો સંદેશો વિચારધારા પર આવે છે. એટલે આ જુવાળ છે એ તો હવે મોટો ધીરે ધીરે ઊભો થશે. એક જ માંગ છે છેલ્લી માંગ કે ટિકિટ જ રદ થશે, આના સિવાય કોઈ સમાધાન નહીં. હવે એવો સમય આવ્યો છે, બિલકુલ એક જ માંગ કે આમાં ટિકિટ રદ થાય, આની સિવાય કોઈ વાત નહીં. પરસોત્તમ રૂપાલાનો વિરોધ અત્યાર સુધી હતો તે હવે આગામી સમયમાં બીજેપીનો વિરોધમાં પરિવર્તિત થઈ જશે. બિલકુલ, મેં આપને કીધું કે જો મોવડી મંડળ ટિકિટ રદ નથી કરતી તો સીધો મેસેજ તો એ જ જાય છે ને. આજે બહેનો દીકરીઓની સંવેદના, જ્યારે કોઈ આજે કહેવું હોય કે જ્યારે નિમ્ન કક્ષાની ટિપ્પણી થઈ જાય અને છતાંય જો સરકાર સંવેદનશીલ ન થાય, આજે આપણે હિન્દુ રાષ્ટ્રની વાત કરીએ છીએ, બહેનો દીકરીઓની વાત કરીએ છીએ, અસ્મિતાની વાત કરીએ તો આમાં આપણું કયું હિન્દુ રાષ્ટ્ર સચવાનું? બહેનો દીકરીઓએ પોતાની અસ્મિતા માટે જાતે લડવા આવવું પડશે. રામ રાજ્યમાં આ રામ રાજ્ય નહોતું. બસ જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે કહી રહ્યા છે કે હવે આ વિરોધ છે તે માત્ર પરસોત્તમ રૂપાલાનો વિરોધ નહીં રહે. જો આવનારા દિવસોમાં પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો આ વિરોધ છે તે રાજ્યભરમાં ભાજપનો વિરોધ છે તે થઈ જશે ને ભારતભરમાં આ ભાજપનો વિરોધ બનીને આવશે. કરોડો ક્ષત્રિય સમાજના લોકો છે તે ભારતમાં રહે છે ને તે હવે બીજેપી તેમનો સામનો કરવા તૈયાર રહે તેવી પણ ચીમકી છે તે ઉચ્ચારી રહ્યા છે. આ દ્રશ્યો સીધા આપ જોઈ શકો છો કે કલેક્ટર કચેરી ખાતે આ કેવા ઉગ્ર દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. આ માત્ર આગળના ગેટે છે, પાછળના ગેટે પણ હજારોની સંખ્યામાં લોકો છે તે ઊભા છે. મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકાયો છે. હજુ સુધી એ પ્રકારના કોઈ દ્રશ્યો છે જોવા નથી મળ્યા. કાયદો વ્યવસ્થાની સ્થિતિ પણ બગડી નથી, પરંતુ અન્ય શહેરોમાંથી જે સમાચારો આવી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક ચિંતાજનક સમાચારો છે ને આવનારા સમયમાં આ સ્થિતિ બગડે તો પણ નવાઈ નહીં તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. ને હવે ક્ષત્રિય સમાજના આગેવાનો કહી રહ્યા છે કે જો ભાજપ બળ પ્રયોગ કરશે તો સામે પણ જે કાયદોની સ્થિતિ વ્યવસ્થાની સ્થિતિ બગડશે તેના માટે ગૃહ વિભાગ પણ જવાબદાર આના માટે એટલો જ રહેશે. એટલે હવે આ આંદોલન છે તે વધુ ઉગ્ર ને ઉગ્ર છે તે બની રહ્યું છે. ને હવે મહિલાઓ પણ સામેલ થઈ છે, ક્ષત્રિય સમાજની મહિલાઓ છે તે પણ આમાં ઉગ્ર રીતે જોડાય છે. ને હવે જોવાનું રહેશે કે આવનારા સમયમાં ભાજપ છે તે કઈ પ્રકારનો નિર્ણય લે છે, સરકાર છે આ આંદોલનને ડામવા માટે કઈ પ્રકારનો નિર્ણય લે છે. ને પરસોત્તમ રૂપાલા છે તે રાજકોટથી ચાલુ જ રહે છે કે પછી આંદોલન જોતા તેમની ટિકિટ રદ થાય છે તે સમય જ બતાવશે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.